એક કરોડપતિનો દીકરો રસ્તા પરથી પસાર થતો હતો. ત્યારે તેણે જોયું કે એક ગરીબ માજી રસ્તાના કૂતરાઓને રોટલી ખવડાવતા હતા. દીકરાને દયા આવી અને તેણે માજીની 500ની નોટ આપી. માજીએ નોટ પાછી આપી અને કહ્યું, બેટા, આ તારી પાસે રાખ, તારે આની વધુ જરૂર છે. દીકરાને નવાઈ લાગી કે આટલા ગરીબ માજી આવું કેમ કહે છે. તે માજીનો પીછો કરે છે ને એક આલિશાન બંગલા સામે જઈને ઊભા રહે છે. માજી બંગલાના વોચમેનને રોટલી આપે છે. દીકરો જ્યારે અંદર જઈને પૂછપરછ કરે છે ત્યારે ખબર પડે છે કે આ આખો બંગલો એ જ માજીનો છે. પણ તેમનો એકનો એક દીકરો તેમને ઘરમાંથી કાઢી ચૂક્યો છે. માજીએ બંગલો અનાથ બાળકોના નામે કરી દીધો હતો અને પોતે રસ્તા પર રહીને સેવા કરતા હતા. જ્યારે પેલા અમીર યુવાનને ખબર પડી કે આ માજી તો કરોડપતિ છે ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માજીને પૂછ્યું, આ માં, જો આ બંગલો તમારો જ છે તો તમે રસ્તા પર કેમ રહો છો? તમારો દીકરો ક્યાં છે? માજીએ ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, મારો દીકરો વિદેશમાં મોટા બંગલામાં રહે છે. તેને પણ મારાથી શરમ આવતી હતી, પણ મેં આ બંગલો મારા દીકરાને આપવાને બદલે અનાથ બાળકો માટે દાન કરી દીધો છે, જેથી હું કોઈ બાળકને રહેવા માટે રસ્તા પર ન સૂવું પડે. હું રસ્તા પર રહીને રોટલી ખવડાવું છું, કારણ કે મને ખબર છે કે ભૂખ શું હોય છે. એટલામાં જ એક મોંઘી કાર ત્યાં આવીને ઊભી રહી. તેમાંથી માજીનો સગો દીકરો ઉતર્યો. તે માજી પાસે આવીને રડવા લાગ્યો ને માફી માંગવા લાગ્યો. તેણે કહ્યું, માં, મને માફ કરી દે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પણ માજીએ શાંતિથી જવાબ આપ્યો, બેટા, હું તારી સાથે નહીં આવું. આ અનાથ બાળકો જ હવે મારો પરિવાર છે. તે મને ઘરની બહાર કાઢી હતી, પણ ભગવાને મને આખા ગામના હૃદયમાં જગ્યા આપી છે. માજીનો દીકરો રસ્તા પર કોઠણીએ પડીને માફી માંગતો રહ્યો, પણ માજીનો નિર્ણય અટલ હતો. માજીએ શાંતિથી પેલા અમીર યુવાન, જેણે 500ની નોટ આપી હતી, તરફ જોઈને કહ્યું, બેટા, તે મને મદદ કરવાની કોશિશ કરી, તારો આભાર, પણ હવે મારે એક વચન જોઈએ છે. માજીએ પેલા યુવાનને અને પોતાના દીકરાને બંગલાની અંદર લઈ જઈને એક મોટો હોલ બતાવ્યો. ત્યાં 50 જેટલા અનાથ બાળકો ભણી રહ્યા હતા. માજીએ કહ્યું, બેટા, મારા ગયા પછી આ બાળકો નિરાધાર ન થવા જોઈએ. દીકરા, તારી પાસે સંપત્તિ છે, જો તારી માફી જ જોઈતી હોય તો આજથી આ બાળકોના પિતા બની જા અને આ આશ્રમની જવાબદારી સંભાળી લે. દીકરાને સમજાઈ ગયું કે માજીએ તેને માત્ર માફી જ નહીં પણ પાપ ધોવાની એક તક આપી હતી. તે દિવસથી અહંકાર છોડીને દીકરો પણ માજીની સાથે રસ્તા પર ગરીબોને રોટલી વહેંચવા લાગ્યો. આખું ગામ માજીના આ સંસ્કાર જોઈને ધન્ય થઈ ગયું કે માં તો છેવટે માં જ હોય છે, જે ઠોકર ખાતા દીકરાને પણ સાચો રસ્તો બતાવે છે. વર્ષો વીતી ગયા. માજી હવે આ દુનિયામાં રહ્યા ન હતા, પણ તેમણે શરૂ કરેલો સેવાનો એકડો ચાલુ હતો. માજીના અવસાન પછી તેમનો દીકરો આખો કામ સંભાળતો હતો. એક દિવસ બંગલાની સફાઈ કરતી વખતે તેને માજીની એ જૂની લોખંડની પેટી મળી. ધ્રુજતા હાથે તેની પેટી ખોલી તો અંદરથી કોઈ જવેરાત નહીં, પણ હજારો નાના નાના કાગળો નીકળ્યા. આ એ કાગળો હતા જે માજીએ આશ્રમના બાળકો માટે બચત કરેલા એક રૂપિયાનો હિસાબ રાખતા હતા. સૌથી નીચે એક પત્ર હતો, જેમાં લખ્યું હતું, બેટા, મને ખબર હતી કે એક દિવસ તું પાછો આવીશ.
એટલે જ મેં તારા વિસ્તારનો પ્રેમ આ નાથ બાળકોમાં વહેંચીને સાચવી રાખ્યો હતો. હવે તું એકલો નથી, આ સેંગંડો બાળકો તારો પરિવાર છે. આજે એ બંગલાનું નામ માતૃશક્તિ આશ્રમ છે. દીકરાએ માતાજીની મૂર્તિ એવી રીતે મૂકવી હતી કે જાણે તે હજી પણ આવતા જતા દરેકને પ્રેમથી રોટલી ખવડાવતા હોય. આખું ગામ આજે પણ એ રસ્તા પરથી પસાર થાય ત્યારે માજીને વંદન કરે છે, કારણ કે માજીએ મર્યા પછી પણ સાબિત કરી દીધું કે પ્રેમ ક્યારેય મારતો નથી. માજીના ગયા પછી પણ તેમની પરંપરા અટકે નહીં. દીકરાએ જોયો કે આશ્રમના બાળકો હવે મોટા થઈ રહ્યા હતા. તેને વિચાર આવ્યો કે માજીનો ઉદ્દેશ્ય માત્ર ભોજન આપવાનો જ નહોતો, પણ બાળકોને પગભર કરવાનું હતું. દીકરાએ આશ્રમની બાજુમાં જ એક મોટી અંતરપૂર્ણ પાઠશાળા શરૂ કરી છે. અહીં બાળકોને ભણતરની સાથે સાથે સંસ્કાર અને મહેનતનું મહત્વ સમજાવવામાં આવતું. ગામના લોકો પણ હવે આ કાર્યમાં જોડાવા લાગ્યા. જે લોકો પહેલા માજીની મજાક ઉડાવતા હતા તેઓ હવે પોતાના ઘરના શુભ પ્રસંગોએ આશ્રમમાં આવીને દાન આપતા હતા. વર્ષો પછી તે આશ્રમનો એક છોકરો મોટો થઈને કલેક્ટર બન્યો. તેને પોતાના પહેલા પગારમાંથી આખા ગામ માટે જમણવાર રાખ્યો અને સ્ટેજ પર ઊભા રહીને રડતા રડતા કહ્યું, જો તે દિવસે રસ્તા પર બેઠેલા એ માજીએ મને રોટલી સાથે પ્રેમ ના આપ્યો હોત તો આજે હું કદાચ જેલમાં હોત અથવા રસ્તા પર ભીખ માંગતો હોત. આ સાંભળીને આખા ગામની આંખો ભીની થઈ ગઈ. દીકરાને સમજાયું કે તેની માય માત્ર સંપત્તિ જ નહીં પણ હજારો લોકોના જીવન સુધારવાનું પુણ્ય કમાઈ આપ્યું હતું.